આ એક્સપ્રેશન્સ. હવે જુદા જુદા પ્રકારના એક્સપ્રેશન્સ આપણે ભણવાના હોય છે. એમાં એક્સપ્રેશનનો ટોપિક છે, 3 જગ્યાએ તમને મદદરૂપ થશે. એક તો આઈડેન્ટિફાઈ ધ ફંક્શન્સ, બીજું છે ગિવિંગ રિસ્પોન્સ અને ત્રીજું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આઈડેન્ટિફાઈ ધ ફંક્શન્સ છે 2 માર્કનું પૂછાશે આ બીજી પરીક્ષામાં. એન્યુઅલ પરીક્ષામાં 3 માર્કનું આવી જશે. પછી જે રિસ્પોન્સ છે આ પરીક્ષામાં 2 માર્કનું આવશે, એન્યુઅલમાં 4 માર્કનું થઈ જશે. અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આ પરીક્ષામાં 3 માર્કના આવશે, એન્યુઅલમાં 5 માર્કના થઈ જશે. પણ એ બધું જ આધારિત આ એક્સપ્રેશન ઉપર જ છે. હું એક્સપ્રેશન શીખવાડ્યા પછી તમને સમજાવું છું કે રિસ્પોન્સ કેવી રીતે એના આપવાના. રિસ્પોન્સમાં પણ તમને વાક્ય આપ્યું હશે, ડાયલોગ આપ્યો હશે અને એમાં નીચે 4 વિકલ્પ આપ્યા હશે. એમાંથી એક્સપ્રેશન પ્રમાણે કયો વિકલ્પ એનો આવે છે એ શોધવાનો છે. પહેલું એક્સપ્રેશન છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. આમાં ધ્યાન રાખવાનું કે જ્યારે કોઈ વાક્યની શરૂઆત ઇફ કે હેડ વાળી વાક્ય રચના હોય કે વાક્યની શરૂઆત હેડથી થતી હોય. ઇફ અને હેડ વાળી વાક્ય રચના એટલે અહીંયા જુઓ છો તમે કે ઇફ ફેલો પેસેન્જર્સ હેડ હેલ્પડ અરુણિમા. તો અહીંયા કેવી વાક્ય રચના આપણને જોવા મળે છે? ઇફ હેડ વાળી. કે જુઓ એ અહીંયા આ ઇફ આવેલું છે અને હેડ આવેલું છે. આવી વાક્ય રચના હોય કે પછી એકલા હેડથી વાક્યની શરૂઆત થતી હોય. તો આ રીતનું કોઈ પણ વાક્ય આવે તો એનું આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ મૂકવાનું. રિસ્પોન્સની અંદર તમને 4 વિકલ્પ આપ્યા હોય તો 4 વિકલ્પમાંથી તમારે ઇફ હેડ વાળી વાક્ય રચના વાળું કોઈ વાક્ય હોય અથવા તો એકલા હેડ વાળું વાક્ય હોય તો પસંદ કરવાનું. પણ કદાચ તમને 2 વાક્યો આવા ઇફ અને હેડ વાળા 2 વાક્યો આપ્યા હોય, ઇફ હેડ વાળું, પણ બીજું વાક્ય પછી જોવાનું. એમાં બીજા વાક્યમાં કેવું આવશે? પહેલા મોડલ વર્બ આવશે, પછી હેવ આવશે અને પછી પાસ્ટ પાર્ટિસિપલ. ને પેસિવ હશે તો બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવશે. દાખલા તરીકે આ વાક્ય એક્ટિવ છે તો મોડલ વર્બ, હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ. મોડલ વર્બ કેવું હશે? ભૂતકાળનું હશે. એટલે કે વુડ, કુડ, માઇટ કે શુડ, આ 4માંથી ગમે તે મોડલ વર્બ આવી શકે. તો એ એક્ટિવ હશે તો મોડલ વર્બ, હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ. પેસિવ હોય તો મોડલ વર્બ, હેવ, બીન અને પાસ્ટ પાર્ટિસિપલ. આ પ્રકારની વાક્ય રચના હોય તો એ ઇફ હેડ વાળું લેવાનું. તમને ઇફ હેડ વાળું બીજું વાક્ય આપ્યું હોય પણ અહીંયા એવું આપ્યું હોય કે વુડ સેવ, તો વુડ સેવ વાળું નહીં લેવાનું. કન્ડિશન ઇન ધ પાસ્ટ આવે એટલે શરૂઆતમાં ઇફ હેડ હોય અથવા તો એકલા હેડથી વાક્યની શરૂઆત થતી હોય પણ પાછળ મોડલ વર્બનું પરફેક્ટ ફોર્મ હોવું જોઈએ. આ ધ્યાન રાખવાનું છે. તો આ એક્સપ્રેશન તો ખ્યાલ આવી ગયો ને બધાને? બીજું એક્સપ્રેશન છે કમ્પેરિંગ પીપલ, પ્લેસ અને થિંગ. કમ્પેરિંગ પીપલ, પ્લેસ અને થિંગમાં શું આવશે? તો એઝ એઝ વાળી વાક્ય રચના, સો એઝ વાળી વાક્ય રચના, વેરી ફ્યુ, વન ઓફ ધ, ધેન મોસ્ટ અધર, ધેન એની અધર, નો અધર, આવા શબ્દો જોવા મળે. અને આવા શબ્દો કયા ટોપિકના વાક્યમાં જોવા મળે? ડિગ્રીમાં. ટૂંકમાં તમને ડિગ્રીનું કોઈ પણ વાક્ય દેખાય તો એનું એક્સપ્રેશન કમ્પેરિંગ પીપલ, પ્લેસ અને થિંગ આવે. હવે કદાચ પીપલ, પ્લેસ અને થિંગ ના હોય, એકલું કમ્પેરિંગ લખ્યું હોય તો પણ ડિગ્રીનું વાક્ય હોય તો એકલું કમ્પેરિંગ આવશે. તો અહીંયા જુઓ, પહેલા વાક્યમાં શું છે? વન ઓફ ધ. બીજામાં શું છે? ધેન મોસ્ટ અધર. અને ત્રીજામાં એઝ વાળી વાક્ય રચના છે. તો આ 3નું જે એક્સપ્રેશન આવશે એ એક્સપ્રેશન કમ્પેરિંગ પીપલ, પ્લેસ અને થિંગ આવશે. ત્રીજું છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. વિરોધાભાસ માટે આપણે આ શબ્દો યાદ રાખવાના. જ્યારે કોઈ વાક્યમાં ધો, હાઉએવર, એઝ, બટ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, ઇવન ધો, ઇવન ઇફ, ઓલ્ધો, વોટ એવર, યેટ કે સ્ટીલ. પણ આને આપણે ગ્રુપમાં યાદ રાખીએ તો ધો વાળા કયા કયા છે? ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ. આનો અર્થ જો કે, છતાં પણ એવો થાય.
બીજા છે બટ, યેટ કે સ્ટીલ, જેનો અર્થ પણ, પરંતુ, છતાં પણ એવો થાય. ત્રીજા છે ઇનસ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ, જેનો અર્થ થાય ના હોવા છતાં. અને ચોથા છે હાઉએવર, વોટએવર, ત્યાર પછી એઝ. બરાબર, તો આવા આવે તો એમાં તમારે ધ્યાન રાખવાનું કે શોઈંગ કોન્ટ્રાસ્ટ મૂકવાનું. હવે શોઈંગ કોન્ટ્રાસ્ટની જગ્યાએ તમારે એવું આપ્યું હોય શબ્દ એઝ. હવે એઝ શબ્દમાં શું ધ્યાન રાખવાનું કે આ એઝ છે ને એ એઝની વાક્યની શરૂઆતમાં વિશેષણ આપેલું હોય. અહીંયા વિશેષણ શું દેખાય છે? ક્લેવર. તો ક્લેવર વિશેષણ પછી એઝ આપેલું છે અને વિશેષણ પછી એઝ આવતું હોય તો જ એ કોન્ટ્રાસ્ટ આવશે. જો એઝ વાક્યની શરૂઆતમાં આવતું હશે ને તો કોન્ટ્રાસ્ટમાં નહીં આવે. એઝ વાક્યની શરૂઆતમાં હોય તો કારણ કે એવો અર્થ થાય, અને કારણ કે એવો અર્થ થાય તો એમાં ગિવિંગ રીઝન આવે. પણ જો વાક્યની શરૂઆતમાં વિશેષણ હોય અને એના પછી તરત જ એઝ આવતું હોય તો એની અંદર આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટ. શોઈંગ કોન્ટ્રાસ્ટની જગ્યાએ બીજી રીતે તમને પૂછે તો ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. મૂળ કોન્ટ્રાસ્ટ શબ્દ આવવો જોઈએ વાક્યમાં. કોન્ટ્રાસ્ટ હોય અથવા કોન્ટ્રાસ્ટિંગ હોય. અહીંયા પહેલા વાક્યમાં આપણે જોઈએ તો દો આપ્યું છે, બીજા વાક્યમાં હાઉએવર આપ્યું છે અને ત્રીજા વાક્યમાં એઝ આપ્યું છે. તો આના ઉપરથી ખબર પડે કે આ શું છે? શોઈંગ કોન્ટ્રાસ્ટ. ચોથું એક્સપ્રેશન છે ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ. કોઈ પણ વાક્યમાં સલાહ આપી હોય કે સૂચન કર્યું હોય તો સલાહ કે સૂચન માટે 4 શબ્દો અહીંયા આપેલા છે. શુડ આવતું હોય વાક્યમાં, ઓટ ટુ આવતું હોય, હેડ બેટર હોય કે પછી મસ્ટ આપેલું હોય. આ 4માંથી ગમે તે શબ્દ વાક્યમાં દેખાય તો એનું ઓફરિંગ સજેશન કે ઓફરિંગ એડવાઇસ મૂકવાનું છે. ઇન્સ્ટ્રક્શન પણ ચાલે. યુ આર સિક, તમે બીમાર છો, યુ હેડ બેટર ટેક રેસ્ટ, તમારે આરામ કરવો જોઈએ. અહીંયા કયો શબ્દ દેખાય છે આપણને? હેડ બેટર. બીજા વાક્યમાં કયો શબ્દ દેખાય છે? શુડ. અને ત્રીજામાં ઓટ ટુ શબ્દ અહીંયા આપણને દેખાય છે. તો આ રીતના શબ્દો 4માંથી ગમે તે શબ્દ હોય તો એનું ઓફરિંગ સજેશન કે ઓફરિંગ એડવાઇસ આવશે. પાંચમું છે એક્સપ્રેસિંગ ચોઇસ. ચોઇસ એટલે પસંદગી બતાવવાની છે. એક્સપ્રેસિંગ ચોઇસ હોય, પ્રેફરન્સ શબ્દ આપ્યો હોય કે આલ્ટરનેટિવ ચોઇસ હોય. એકલું ચોઇસ હોય, પ્રેફરન્સ હોય કે આલ્ટરનેટિવ ચોઇસ હોય, એ ત્રણેય એક્સપ્રેશન એક સરખા જ છે. એમાં વુડ રાધર વાળી વાક્ય રચના હોય. કોઈ પણ વાક્યમાં આ રીતે વુડ રાધર તમને દેખાય. અહીંયા છે ને આઈ વુડ રાધર વોક ધેન ગો બાય કાર. તો વુડ રાધર વાળી વાક્ય રચના દેખાય. કોઈ વાક્યમાં પ્રિફર દેખાય, આઈધર ઓર હોય કે નાઈધર નોર હોય. આ 4 શબ્દો દેખાય તો એમાં આવશે એક્સપ્રેસિંગ ચોઇસ આવશે. ત્યાર પછી પાંચમું એક્સપ્રેશન છે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા તો ડિસ્ટન્સ પાસ્ટ. એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અહીંયા દેખાય છે આપણને કે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન, એને ટૂંકમાં કહેવાય છે હેબિચ્યુઅલ પાસ્ટ. એટલે તમને ટૂંકમાં પણ આપ્યું હોય હેબિચ્યુઅલ પાસ્ટ કે ડિસ્ટન્સ પાસ્ટ આપ્યું હોય. તો હેબિચ્યુઅલ પાસ્ટ કે ડિસ્ટન્સ પાસ્ટ આપ્યું હોય તો એમાં એક જ શબ્દ આવશે યુઝડ ટુ. અને એમાં પણ યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય એવું લેવાનું. યુઝડ ટુ પછી શું હોવું જોઈએ? ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય તો નહીં લેવાનું. યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોવું જોઈએ. તો એમાં એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, ટૂંકમાં જેને કહીએ હેબિચ્યુઅલ પાસ્ટ અથવા તો ડિસ્ટન્સ પાસ્ટ, એમાં જોઈએ. અહીંયા 2 વાક્યો છે તો બંને વાક્યોમાં શું છે? યુઝડ ટુ છે ને, તો આનું ફંક્શન કે એક્સપ્રેશન શું બનશે? હેબિચ્યુઅલ પાસ્ટ કે ડિસ્ટન્સ. 7મું છે શોઈંગ પર્પઝ. પર્પઝને ગુજરાતીમાં શું કહેવાય? હેતુ કહેવાય. કોઈ પણ વાક્યમાં હેતુ બતાવેલો હોય, ઈરાદો બતાવ્યો હોય તો હેતુ કે ઈરાદો બતાવવા માટે કયા કયા શબ્દો છે? તો સો ધેટ. સો ધેટ કેવું લેવાનું? ભેગું લેવાનું. સો અને ધેટ વચ્ચે કોઈ શબ્દ ના આવવો જોઈએ. એટલે સો ધેટ હોય,
ઇન ઓર્ડર ધેટ હોય, એકલું ટુ હોય, વિથ અ વ્યૂ ટુ કે ઇન ઓર્ડર ટુ. વિથ અ વ્યૂ ટુ ની જગ્યાએ બીજા શબ્દો છે વિથ ધ એઇમ ઓફ, વિથ ધ પર્પઝ ઓફ, વિથ ધ ઇન્ટેન્શન ઓફ. આ ત્રણ શબ્દો વિથ અ વ્યૂ ટુ ની જગ્યાએ મૂકી શકાય. તો આવા શબ્દો આવતા હોય તો એમાં આપણે લઈશું શોઈંગ પર્પઝ. દાખલા તરીકે પહેલા વાક્યમાં એવું છે કે ધેટ વુમન વેન્ટ ટુ ધ કોર્ટ ઇન ઓર્ડર ધેટ શી માઇટ ગેટ જસ્ટિસ. એ સ્ત્રી કોર્ટમાં જઈ કે જેથી કરીને એ ન્યાય મેળવી શકે. હવે તમારે આમાં સમજવાનું, રિસ્પોન્સમાં થોડુંક ધ્યાન રાખવું પડશે. સો ધેટની વાક્ય રચના કેવી બને છે? તો ઇન ઓર્ડર જેવી જ બને. સો ધેટની જગ્યાએ ઇન ઓર્ડર ધેટ આવે, પછી કર્તા આવે, પછી મોડેલ વર્બ આવે, ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્મ કે અન્ય શબ્દો હોય તો. વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું ક્રિયાપદ જ આવે. ઇન ઓર્ડર ટુ કે ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. આ તો તમારે ધ્યાન રાખવું પડશે. રિસ્પોન્સમાં તમને સો ધેટ વાળું વાક્ય પણ આપ્યું હોય અને બીજું વિથ અ વ્યૂ ટુ વાળું આપ્યું હોય તો તમારે જોવાનું સો ધેટ પછી આઈએનજી આપ્યું હોય, વિથ અ ટુ પછી આઈએનજી આપ્યું હોય, કયું લેવાનું આપણે? વિથ અ વ્યૂ ટુ વાળું લેવું પડે પછી. કારણ કે પેલાની વાક્ય રચના ખોટી છે. ભલે આપણને ખબર છે કે સો ધેટ થી પર્પઝ બને છે, પણ વાક્ય રચના તો ખોટી છે ને. એટલે તમારે આમાંથી કોઈ શબ્દ દેખાય તો એનું ફંક્શન કે એક્સપ્રેશન શું લેવાનું? શોઈંગ પર્પઝ લેવાનું છે. પછી આવશે શોઈંગ રિઝલ્ટ. પર્પઝમાં પણ સો ધેટ હતું અને રિઝલ્ટમાં પણ સો ધેટ છે. પણ પર્પઝના સો ધેટ અને રિઝલ્ટના સો ધેટમાં શું ફરક છે? રિઝલ્ટમાં સો અને ધેટ વચ્ચે ખાલી જગ્યા આપી છે. ટૂંકમાં એ ખાલી જગ્યામાં આપણે વિશેષણ મૂકવાનું કે ક્રિયા વિશેષણ મૂકવાનું છે. ધ ડોર વોઝ સો નેરો ધેટ. તો સો અને ધેટ વચ્ચે વિશેષણ આવ્યું છે ને. તો આવું સો ધેટ વાળી વાક્ય રચના હોય. એવી જ રીતે સચ ધેટ આવે. સચ અને ધેટ વચ્ચે કોઈ નામ આવે. અથવા ટી ડબલ ઓ ટુ ટુ વાળી વાક્ય રચના હોય કે ઇનફ ટુ વાળી વાક્ય રચના હોય. ટુ ટુ વાળી વાક્ય રચના હોય કે ઇનફ ટુ વાળી વાક્ય રચના હોય, એમાં પણ આપણે શોઈંગ રિઝલ્ટ મૂકીએ છીએ. એટલે શોઈંગ રિઝલ્ટ માટે આ ચાર શબ્દો છે. આ ચાર શબ્દો યાદ રાખો. આવું જ વાક્ય શોઈંગ રિઝલ્ટનું આવશે. તો એક એ ધ્યાન રાખો. એક્સપ્રેસિંગ કન્ડિશન. આગળ આપણે જોઈ ગયા એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. શું વાક્ય રચના હતી એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટમાં? ઇફ હેડ વાળી વાક્ય રચના હોય કે એકલા હેડ થી વાક્યની શરૂઆત થતી. પણ અહીંયા એક્સપ્રેસિંગ કન્ડિશન એકલું છે તો એમાં ઇફ અને અનલેસ આવશે. પણ એ વાક્યમાં હેડ નહીં આવે. અહીંયા જુઓ, ઇફ યુ વર્ક હાર્ડ, કોઈ જગ્યાએ હેડ દેખાય છે? આ વાક્યમાં ભૂતકાળ નહીં હોય, પાછળ પણ વર્તમાન કાળનું જ મોડેલ વર્બ હશે. એક્સપ્રેસિંગ કન્ડિશન એકલું હશે તો એમાં વુડ નહીં હોય, કુડ નહીં હોય કે માઇટ નહીં હોય. એના વર્તમાન કાળના રૂપો વિલ, કેન કે મે આવશે. એટલે ઇફ યુ વર્ક હાર્ડ શરત મૂકી હશે કે જો તમે સખત મહેનત કરશો તો યુ વિલ ગેટ ગુડ માર્ક્સ. તમે સારા માર્ક્સ મેળવશો. તો એવી રીતે ઇફ વાળું વાક્ય, અનલેસ વાળું વાક્ય હોય પણ વાક્યમાં કોઈ જગ્યાએ ભૂતકાળ ના હોય, અથવા તો ઓર કે અધરવાઇઝ શબ્દ આપ્યા હોય. અને ઓર કે અધરવાઇઝ શેના અર્થમાં વપરાશે? તો નહિતરના અર્થમાં. વર્ક હાર્ડ, સખત મહેનત કરવાની કન્ડિશન મૂકી છે, પણ નહીતર શું થશે? યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ. નહીતર તમે પરીક્ષામાં નપાસ થશો. સામે એવું મૂક્યું છે. એટલે અહીંયા કન્ડિશન મૂકેલી છે. એટલે ઓર કે અધરવાઇઝ આવે કે ઇફ કે અનલેસ આવે, આવા વાક્યમાં એક્સપ્રેસિંગ કન્ડિશન આવશે. ત્યાર પછી છે રિક્વેસ્ટિંગ. રિક્વેસ્ટિંગ એટલે વિનંતી કરવી. વિનંતી કરવા માટે કેવા શબ્દો વપરાય? પ્લીઝ અથવા કાઇન્ડલી. તો પ્લીઝ કે કાઇન્ડલી આ બે શબ્દથી શું થાય છે? રિક્વેસ્ટ થાય છે. જ્યારે કોઈ પણ વાક્યમાં રિક્વેસ્ટ કરવાની હોય તો પ્લીઝ કે કાઇન્ડલી શબ્દ હોય. તો આવી રીતે પ્લીઝ અથવા કાઇન્ડલી શબ્દ હોય તો એમાં આપણે રિક્વેસ્ટિંગ મૂકીએ છીએ. પણ સાથે સાથે વુડથી વાક્યની શરૂઆત થતી હોય તો વુડ એ રિક્વેસ્ટ કરવા માટે મુકાય છે. વાક્યની શરૂઆત મૂકીએ તો વુડ યુ ગીવ મી અ પેન પ્લીઝ. તો આવી રીતે વુડથી પણ વાક્યની શરૂઆત થતી હોય તો એનું ફંક્શન રિક્વેસ્ટિંગ બને છે. ત્યાર પછી છે રિપોર્ટિંગ અથવા સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન્સ. રિપોર્ટિંગ એટલે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ બનાવેલું કોઈ પણ વાક્ય હોય. પછી એ સાદું વાક્ય હોય, પ્રશ્નાર્થ હોય, આજ્ઞાર્થ હોય,
ઉદ્ગારનું પણ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કર્યું હોય કે ગમે તે હોય, પણ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરેલું કોઈ પણ વાક્ય હોય તો એમાં રિપોર્ટિંગ આવે. રિપોર્ટિંગ શબ્દ આવશે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ. અથવા તો સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન, આ બંને એક જ છે. સિન્થેસાઇઝિંગ એટલે બે વાક્યો ભેગા કરીને એક વાક્ય બનાવ્યું. દાખલા તરીકે હી ટોલ્ડ મી ધેટ હી હેડ અ નાઇસ ડોગ. આ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરેલું વાક્ય લાગે છે ને આપણને? તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરેલું કોઈ પણ વાક્ય હોય તો એમાં આપણે રિપોર્ટિંગ કે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન. સિન્થેસાઇઝિંગ કેમ કહેવાય છે? કારણ કે અહીંયા એક વાક્ય છે હી ટોલ્ડ મી અને બીજું વાક્ય છે હી હેડ અ નાઇસ ડોગ. તો આ બંને વાક્યોને ધેટ થી જોડ્યા છે એટલે એને સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન કહે. ધ ન્યૂઝપેપર રિપોર્ટેડ ધેટ ઇન્ડિયા હેડ વોન ધ વર્લ્ડ કપ. તો આ રિપોર્ટિંગ પણ કહેવાય અને સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન. ત્રીજું છે ગિવિંગ ઓપિનિયન. ગિવિંગ ઓપિનિયન એટલે કોઈનો મત કે અભિપ્રાય બતાવેલો હોય કોઈ પણ વાક્યમાં. ગમે તે વાક્યમાં કોઈનો મત કે અભિપ્રાય બતાવ્યો હોય તો ગિવિંગ ઓપિનિયન. ઓપિનિયનને ગુજરાતીમાં કહેવાય એનો મત કે અભિપ્રાય. દાખલા તરીકે કોઈ વાક્યમાં એકોર્ડિંગ ટુ શબ્દ આવતો હોય, એકોર્ડિંગ ટુ ગાંધીજી, તો ગાંધીજીનો મત બતાવેલો છે. આઈ થિંક ધેટ, હું વિચારું છું કે, તો મારો મત બતાવ્યો છે. આઈ બિલીવ ધેટ, હું માનું છું કે, અથવા આઈ ગેસ ધેટ, હું અનુમાન કરું છું કે. તો કોઈ પણ વાક્યમાં થિંક, બિલીવ કે ગેટ શબ્દ આવતા હોય અથવા એકોર્ડિંગ ટુ હોય તો એમાં આપણે કોઈનો મત કે અભિપ્રાય બતાવીએ છીએ. એટલે ગિવિંગ ઓપિનિયન માટે આવા શબ્દો હશે અને સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન કે રિપોર્ટિંગ માટે ધેટ થી વાક્ય જોડેલું હોય, વાક્યમાં ટોલ્ડની જગ્યાએ આસ્કડ આવતું હોય તો પણ ચાલે. 12મું છે કોંગ્રેચ્યુલેટિંગ. કોંગ્રેચ્યુલેટિંગની આપણે વાત કરીએ તો કોંગ્રેચ્યુલેટિંગની અંદર ત્રણ શબ્દો છે. કોંગ્રેચ્યુલેશન્સ, કોંગ્રેટ્સ કે કોંગો. આ ત્રણ શબ્દો કોંગ્રેચ્યુલેશન્સ, કોંગ્રેટ્સ કે કોંગો. આમાં તો સ્પષ્ટ શબ્દો લખેલા જ હશે કોંગ્રેચ્યુલેટિંગ વાળા એક્સપ્રેશનમાં. તો આ ત્રણ શબ્દોમાંથી ગમે તે શબ્દ દેખાય તો એમાં આપણે કોંગ્રેચ્યુલેટિંગ એક્સપ્રેશન મૂકીશું. અહીંયા છે કોંગ્રેચ્યુલેશન, અહીંયા કોંગ્રેટ્સ છે, અહીંયા કોંગો છે. એટલે આ તો સરળ છે એકદમ. ડિસ્ક્રાઇબિંગ પર્સન, ગમે તે વ્યક્તિની વાત કરી હોય, પછી એ વ્યક્તિનો દેખાવ હોય કે એ વ્યક્તિના ગુણો કે દુર્ગુણોની વાત કરી હોય, પણ વ્યક્તિ વિશે વાત કરી હોય એમાં આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન મૂકીશું. મોટે ભાગે હુ, હુમ કે હુઝ આવે. દાખલા તરીકે ધીસ ઇઝ મિસ્ટર શાહ હુ ઇઝ એન એન્જિનિયર. આ મિસ્ટર શાહ છે કે જે એન્જિનિયર છે. હુનો ઉપયોગ કર્યો ને આપણે અને આ વાક્યમાં કોની વાત કરી? મિસ્ટર શાહની. તો એ ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાય. અમુક સમય આવા હુ, હુમ કે હુઝ શબ્દો ના હોય, સીધું વાક્ય આપી હોય કે મિસ્ટર શાહ ઇઝ અ કાઇન્ડ નેચર્ડ મેન, તો અહીંયા મિસ્ટર શાહના ગુણોની વાત કરી છે. તો એવી રીતે કોઈ પણ વ્યક્તિના ગુણો કે એમના દેખાવનું વર્ણન હોય તો આપણે એમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન મૂકીએ છીએ. આસ્કિંગ ફોર પરમિશન. આસ્કિંગ ફોર પરમિશન એટલે પરવાનગી માગવાની. મોટે ભાગે આપણે પરવાનગી માગીએ છીએ મેથી માગીએ છીએ. આપણે મે આઈ કમિંગ સર કહીએ છીએ ને, અથવા મે આઈ યુઝ યોર બોલપેન પ્લીઝ, હું તમારી બોલપેનનો ઉપયોગ કરી શકું. મોટે ભાગે પરમિશન માગવાની હોય તો આપણે મેથી માગીએ છીએ, પણ પરમિશન માગવા માટે કેન અથવા વિલ શબ્દ પણ મુકાય છે. કોઈ પણ વાક્યમાં પરમિશન માગવી હોય તો કેન કે વિલ પણ મુકાય. તો આવા ત્રણ શબ્દોથી આપણે પરમિશન માગી શકીએ છીએ. મોટે ભાગે મેથી પરમિશન મગાય તો એ આસ્કિંગ ફોર પરમિશન કહેવાય. નેરેટિંગ પાસ્ટ. નેરેટિંગ પાસ્ટ એટલે ભૂતકાળની કોઈ પણ ઘટના કે ભૂતકાળના કોઈ પણ બનાવની વાત હોય, અથવા ભૂતકાળની કોઈ પણ વાર્તા કહેતા હોય તમે, તો વાર્તા કહેતા હોય, બનાવની વાત કરતા હોય, ઘટનાની વાત કરતા હોય તો એમાં નેરેટિંગ પાસ્ટ આવે. એમાં મોટે ભાગે પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય જ. વન્સ ધેર વોઝ અ કાઇન્ડ હાર્ટેડ કિંગ. એકવાર એક
જગ્યાએ દયાળુ રાજા રહેતો હતો, તો એ ભૂતકાળના બનાવની વાત છે. તો આવી રીતે ભૂતકાળનું કોઈ પણ બનાવ કે ઘટના હોય તો એમાં નેરેટિંગ પાસ્ટ આવે છે. ટોકિંગ અબાઉટ પ્લેસ, પર્સન, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. તમે કોઈની સરખામણીએ કોઈની વાત કરતા હોય, પછી હું થોડાક આવા વાક્યોની પ્રેક્ટિસ તમને કરાવું છું એટલે તમને ખ્યાલ આવી જાય. કારણ કે પ્રેક્ટિસ તો કરવી પડશે, જેટલી પ્રેક્ટિસ વધારે કરીશું એટલો જ ફાયદો થશે. તો જુઓ, ટોકિંગ અબાઉટ પ્લેસ, પર્સન, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. આની વાત કરીએ તો એમાં બે શબ્દો છે, સેમ એઝ અને સચ એઝ. સેમ એઝ અને સચ એઝ કોઈ પણ વાક્યમાં આવતું હોય, સેમ એઝ અને સચ એઝ. સેમમાં ધ્યાન રાખવાનું, સેમની આગળ અહીંયા જે સેમ દેખાય ને, તો સેમની આગળ આર્ટિકલ ધ હોવું જ જોઈએ. આર્ટિકલ ધ વગર જો સેમ એઝ આપ્યું હોય તો એ વાક્ય નહીં લેવાનું. ધ સેમ એઝ જ જોઈએ. આ રીતે ધ સેમ એઝ અને સચ એઝ. તો સેમ એઝ કે સચ એઝ ની વાત હોય તો એમાં આપણે ટોકિંગ અબાઉટ પ્લેસ, પર્સન, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ મૂકીશું. ત્યાર પછીનું એક્સપ્રેશન છે મેનર ઓફ એન એક્શન. મેનર ઓફ એન એક્શન. અત્યારે આપણે અહીંયા ટોટલ 26 એક્સપ્રેશન છે. હવે બધા જે એક્સપ્રેશન આવે છે બહુ નાના નાના આવે છે. મેનર ઓફ એન એક્શન તો એની અંદર એઝ આવે, લાઈક આવે કે ધેટ ઓફ શબ્દ આવે. કોઈ પણ વાક્યમાં એઝ, લાઈક કે ધેટ ઓફ આવતું હોય તો એમાં મેનર ઓફ એન એક્શન મૂકીએ આપણે. ડુ યોર વર્ક એઝ યોર ટીચર સજેસ્ટેડ. તમારા ટીચરે જે પ્રમાણે સૂચન કર્યું છે એ પ્રમાણે કામ કરો. તો એક મેનર બતાવી છે કે ટીચરના સૂચન પ્રમાણે, ટીચરની મેનર પ્રમાણે. કમ્પ્લીટ ધ વર્ક લાઈક એન ઓનેસ્ટ મેન. એક પ્રામાણિક માણસના જેમ તમારું કામ પૂરું કરો. ટૂંકમાં આપણે શબ્દ ઉપરથી જ ઓળખવાનું છે. કોઈ પણ વાક્યમાં એઝ, લાઈક કે ધેટ ઓફ શબ્દ આવતો હોય તો એમાં મેનર ઓફ એન એક્શન મુકાય. મેનર ઓફ એન એક્શન ના હોય તેને ટૂંકમાં લખશે એક્સપ્રેસિંગ મેનર. બીજું છે એક્સપ્રેસિંગ સપોઝિશન. સપોઝિશન એટલે ધારણા કરવી કે અનુમાન કરવું. સપોઝિશન માટે કેવું હશે? વાક્યમાં એઝ ઇફ વાળી વાક્ય રચના હશે. એઝ ઇફ વાળું વાક્ય દેખાય એટલે એનું ફંક્શન તમારે સપોઝિશન મૂકી જ દેવાનું. પણ એની સાથે સાથે ઇફ વેર વાળી વાક્ય રચના હોય ને, તો ઇફ વેર વાળું વાક્ય પણ સપોઝિશન બને છે. ઇફ વેર વાળું વાક્ય આપ્યું હોય તો એ પણ સપોઝિશન બને છે. એટલે ઇફ સાથે વેર આવતું હોય કે એઝ ઇફ સાથે વેર આવતું હોય, ગમે તે કરતા હોય, ભલે આપણને ખબર છે કે હી સાથે વોઝ આવે, પણ જો હી સાથે વેર આવતું હોય, આપણને ખબર છે કે આઈ સાથે વોઝ આવે, પણ આઈ સાથે પણ જો વેર આવતું હોય તો એમાં એક્સપ્રેસિંગ સપોઝિશન આપણે મૂકીશું. એ રીતે જ બનશે. એટલે એઝ ઇફ અથવા ઇફ વેર. આગળ આપણે ઇફ વાળા બીજા બે જોઈ ગયા. જો ઇફની સાથે હેડ આવતું હોય તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. એકલું ઇફ આવતું હોય એક્સપ્રેસિંગ કન્ડિશન. પણ જો ઇફ સાથે વેર આવતું હોય તો એક્સપ્રેસિંગ સપોઝિશન. આ ત્રણેયનો ડિફરન્ટ જે છે એ તમારે સમજવાનું છે. 19મું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. એટલે કોઈ પણ સ્થળનું વર્ણન કરવાનું. સ્થળનું વર્ણન કર્યું હોય તો એમાં વેર શબ્દ આવે. દાખલા તરીકે પોરબંદર ઇઝ ધ પ્લેસ વેર ગાંધીજી વોઝ બોર્ન. તો અહીંયા વાત કરી છે પોરબંદરની. પોરબંદર એક સ્થળ છે, વેર આપ્યું છે, તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ થશે. વી વિઝિટેડ દિલ્હી ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. તો અહીંયા દિલ્હીની વાત કરી છે અને દિલ્હી શું છે? ભારતની રાજધાની. એક સ્થળની વાત કરી છે. તો કોઈ પણ વાક્યમાં સ્થળની વાત કરી હોય તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા તો વેર શબ્દ હશે જ ત્યાં. 20મું છે શોઈંગ એબિલિટી. શોઈંગ એબિલિટી એટલે તમારી ક્ષમતા બતાવવાની છે. એબિલિટી શબ્દનો અર્થ થાય છે ક્ષમતા. હું આ કામ કરી શકું છું. શકવું શબ્દ વાક્યમાં આવવો જોઈએ. અને શકવું શબ્દ વાક્યમાં આવતો હશે તો એ વાક્યની અંદર કેન અથવા કુડ આવશે જ. કેન અથવા કુડ કોઈ પણ વાક્યમાં આપ્યું હોય
તો એમાં આપણે શોઈંગ એબિલિટી લખીશું, એની ક્ષમતા બતાવેલી હશે. આઈ કેન ડુ ધેટ વર્ક ઇઝીલી, શી કુડ બાય ધેટ હાઉસ. તો આ એબિલિટી બતાવી છે. આ એબિલિટીના જેમ પોસિબિલિટી પણ આવે. પોસિબિલિટી એટલે શક્યતા. જેમ એબિલિટી બતાવવા માટે કેન અથવા કુડ છે, એવી જ રીતે પોસિબિલિટી એટલે શક્યતા બતાવવા માટે મે અથવા માઇટ છે. કોઈ પણ વાક્યમાં મે અથવા માઇટ આપેલું હોય તો આપણે એ શક્યતા બતાવે છે. દાખલા તરીકે જુઓ, ઇટ મે રેઇન ટુડે, આજે કદાચ વરસાદ પડે. કદાચ એવો અર્થ છે. આની અંદર મે અથવા માઇટ સાથે બીજો એક શબ્દ પરહેપ્સ, PERHAPS, પરહેપ્સ શબ્દ પણ વાક્યમાં આવતો હોય તો એ પોસિબિલિટી બતાવેલી હશે. ઇન્ડિયા માઇટ વિન ધ ગેમ ટુડે, આજે કદાચ ભારત મેચ જીતી શકે. તો મે અથવા માઇટ આવતું હોય તો એમાં પોસિબિલિટી હોય. પછી છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ વાળું વાક્ય જોવાનું હંમેશા પેસિવ વાક્ય રચના હશે. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ વાળા વાક્યની અંદર પેસિવ વાક્ય રચના હશે. દાખલા તરીકે જુઓ, અ નાઇસ પોયમ ઇઝ બીઇંગ સંગ ઇન ધ પ્રેયર હોલ. ડુઅર એટલે કરતા. હવે આ વાક્ય છે કે પ્રેયર હોલની અંદર એક સરસ મજાની કવિતા ગાવામાં આવી રહી છે. હવે કોના દ્વારા એ કવિતા ગાવામાં આવી રહી છે દર્શાવ્યું નથી. એટલે કે આ વાક્યની અંદર કર્તાને કોઈ મહત્વ આપ્યું નથી. કોઈ પણ વાક્ય પેસિવ વોઇસમાં હોય અને એ વાક્યમાં બાય ના આપેલું હોય તો એમાં ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કહેવાય. કેવું હોય? પેસિવ વોઇસમાં વાક્ય હોય અને બાય ના આપેલું હોય તો એ ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કહેવાય. ને આવું ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટમાં તમારે આ જોવાનું, પેસિવ વાક્ય રચના હોવી જોઈએ. બીજું છે જુઓ, પ્રોબ્લેમ્સ વેર બીઇંગ સોલ્વડ ઇન ધેટ પીરિયડ. એ પીરિયડમાં પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવ્યા, પણ કોના દ્વારા કરવામાં આવ્યા પ્રોબ્લેમ સોલ્વ એ લખ્યું છે? નથી લખ્યું. તો અહીંયા ડુઅરનું કોઈ મહત્વ નથી. તો કર્તાનું કોઈ મહત્વ ના હોય એવું વાક્ય પેસિવ વોઇસમાં હશે અને બાય નહીં આપેલું હોય. બીજું છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે શું બતાવવાનું? કોઈ પણ પ્રક્રિયા બતાવવાની છે. દાખલા તરીકે ઘી ઇઝ મેડ ફ્રોમ બટર. માખણમાંથી ઘી બનાવાય છે. તો આ એક પ્રોસેસ છે કે માખણમાંથી ઘી બનાવાય છે. એવી રીતે he was selected by GPSC exam. GPSC એક્ઝામ દ્વારા એનું સિલેક્શન થયું તો એક પ્રોસેસ છે. he was selected in the cricket team by BCCI. BCCI દ્વારા એમનું ક્રિકેટ ટીમમાં સિલેક્શન થયું તો એક પ્રોસેસ છે. જે કોઈ પણ વાક્યમાં કોઈ પ્રક્રિયા બતાવી હોય તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ લખવાનું છે. અને આની અંદર ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટમાં ધ્યાન રાખવાનું કે પેસિવ વોઇસનું વાક્ય હોય અને બાય આપેલું ના હોય. ડિક્લાઇનિંગ. ડિક્લાઇનિંગ એટલે ના પાડવાની. કોઈ પણ વસ્તુ હોય તો એની ના કહેવાની. ડિક્લાઇનિંગના શબ્દની જગ્યાએ બીજું તમને ફંક્શન એ નું એ જ પૂછે છે, રેફ્યુઝિંગ. તો રેફ્યુઝિંગ પૂછાય કે ડિક્લાઇનિંગ પૂછાય? નકાર વાક્ય હોય એમાં નો, નથિંગ, નેવર, નન, નોબડી, નોટ કે સોરી આવો શબ્દ આપ્યો હોય. નો આઈ વિલ નોટ કમ. તમે આવવાનું કહ્યું તો એને ના પાડી કે ના હું નહીં આવ્યું. સોરી આઈ કાન્ટ ડુ ધીસ. હું દિલગીરી વ્યક્ત કરું છું, હું આ કામ નહીં કરી શકું. તો આવા નકાર સૂચક શબ્દો હોય કે સોરી શબ્દ આવેલું હોય તો એની અંદર ડિક્લાઇનિંગ કે રેફ્યુઝિંગ આવે. પછી છે કનેક્ટિંગ એક્સપ્રેશન્સ કે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. બે માહિતી હોય એ બે માહિતીને જુદા જુદા પ્રકારના સંયોજકથી જોડેલી હોય. સંયોજકો કેવા હોય? એન્ડ હોય, એઝ વેલ એઝ હોય, બોથ એન્ડ હોય, નોટ ઓનલી બટ ઓલ્સો થી જોડ્યું હોય તો એને કનેક્ટિંગ એક્સપ્રેશન્સ કે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન્સ કહેવાય. આમાં સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન્સ પણ લખી શકો. દાખલા તરીકે જુઓ, અહીંયા બે વાક્યો છે. એક તો છે પોલ્યુશન ઇઝ રિસ્પોન્સિબલ ફોર ગ્લોબલ વોર્મિંગ અને બીજું છે ગાર્બેજ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ગ્લોબલ વોર્મિંગ. બંને વાક્યો છે. બંને વાક્યો જોડીને શું કર્યું? નોટ ઓનલી પોલ્યુશન
but also garbage is responsible for global warming. તો આ રીતે બે વાક્યો જોડેલા છે. કોઈ પણ બે વાક્યો કે ત્રણ વાક્યો જોડેલા હોય કોઈ સંયોજકથી તો એને કનેક્ટિંગ એક્સપ્રેશન્સ કહેવાય. કનેક્ટિંગ એક્સપ્રેશન્સમાં તમે અનલેસ થી પણ બે વાક્યો જોડી શકાય, અનટિલ થી પણ જોડી શકાય, આ ધ્યાન રાખો. પછી છે ગિવિંગ રીઝન. રીઝન બતાવવા માટે વાય, બીકોઝ, રીઝન શબ્દ આવતો હોય પછી આ ચાર શબ્દોનો અર્થ એક જ થાય છે, ને કારણે. બીકોઝ ઓફ હોય, ઓન એકાઉન્ટ ઓફ હોય, ઓઈંગ ટુ હોય કે ડ્યુ ટુ હોય. આ ચાર શબ્દોમાંથી ગમે તે હોય કે વાય, બીકોઝ કે રીઝન હોય. અને બીજા બે શબ્દો છે સિન્સ અને એઝ. મેં આગળ પણ તમને વાત કરી કે જો સિન્સ અથવા એઝ વાક્યની શરૂઆતમાં આવતા હોય, વાક્ય શરૂ થાય ને ત્યાં જ સિન્સ અથવા એઝ આવતા હોય તો એનો અર્થ કારણ કે એવો થાય છે. અને એવા શબ્દો વાક્યની શરૂઆતમાં હોય તો એનું એક્સપ્રેશન ગિવિંગ રીઝન બને છે. ત્યાર પછી એક્સપ્રેસિંગ ફ્યુચર ઇવેન્ટ. ફ્યુચર ઇવેન્ટ એટલે ભવિષ્યની કોઈ ઘટનાની વાત હોય, ભવિષ્યના કોઈ બનાવની વાત હોય તો એમાં બાય ધીસ ટાઈમ ટુમોરો, બાય ધ નેક્સ્ટ યર, વિધિન અ વીક અને બાય કરીને ભવિષ્યનું કોઈ વર્ષ હોય. તો આવું તમને આપ્યું હોય તો એની અંદર એક્સપ્રેસિંગ ફ્યુચર ઇવેન્ટ કહેવાય કે એમાં ભવિષ્ય સૂચક શબ્દો આપેલા જ હોય અને ભવિષ્ય સૂચક શબ્દો આપ્યા હોય તો એમાં એક્સપ્રેસિંગ ફ્યુચર ઇવેન્ટ. આ સિવાયના બીજા થોડાક એક્સપ્રેશન છે જેમાં એક્સપ્રેસિંગ ટાઈમ. એક્સપ્રેસિંગ ટાઈમ બતાવવા માટે એઝ સુન એઝ, નો સુનર અને હાર્ડલી કે સ્કેર્સલી આ શબ્દો એક્સપ્રેસિંગ ટાઈમ બતાવે છે. ત્યાર પછી કોઈ પણ ઉદ્ગાર વાક્ય આપ્યું હોય, ઉદ્ગાર ચિહ્ન તમને દેખાય તો તમારે એની અંદર એક્સક્લેમેટિંગ લખવાનું. ઉદ્ગાર વાક્ય હોય તો એક્સક્લેમેટિંગ એક્સપ્રેશન આવશે. પછી વાક્યમાં બે જગ્યાએ કમ્પેરિઝન કરી હોય કે અલ્પવિરામની પહેલાના વાક્યમાં પણ વિશેષણનું કમ્પેરેટિવ રૂપ આવતું હોય અને અલ્પવિરામ પછીના વાક્યમાં પણ વિશેષણનું કમ્પેરેટિવ રૂપ આવતું હોય તો એમાં ડબલ કમ્પેરિઝન આવશે. ડબલ કમ્પેરિઝન. તો આ રીતના બીજા જુદા જુદા એક્સપ્રેશન છે. મેક, હેવ અને ગેટ કોઝલ વર્બ. વાક્યના કરતા પછી મેકનું રૂપ આવે, હેવનું રૂપ આવે કે ગેટનું રૂપ આવે એ કોઝલ વર્બમાં મુકાય છે. આ મેં તમને નિયમો તો બધા લગભગ શબ્દો લખાઈ દીધા છે. જેણે ના લખ્યા હોય કોઈનો ચોપડો લઈ અને બધા શબ્દો લખી દેવાના છે. બરાબર? તો આ રીતના જે એક્સપ્રેશન્સ હતા એ એક્સપ્રેશન આપણે જોયા. હવે ખાલી તમને 2 મિનિટ રિસ્પોન્સ બતાવું છું. એ રિસ્પોન્સ કેવી રીતે પૂછે, હાલ બધા રિસ્પોન્સની પ્રેક્ટિસ નથી કરાવતો, તમારા મગજમાં ફક્ત થોડોક આઈડિયા આવી જાય કે રિસ્પોન્સ કેવી રીતે બને છે. જુઓ, આ એક વાક્ય આપણને દેખાય છે કે આશા કહે છે કે isn't it surprising that Raj failed in science. આનું રિસ્પોન્સ શું આવે છે? આપણે ઇન કેસ કદાચ આ ઉપરનું વાક્ય વાંચીશું ને તો પણ ખબર પડશે. અહીંયા આપણે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટથી રિસ્પોન્સ આપવો છે. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. આમાંથી કોન્ટ્રાસ્ટ આવે એવા કયા શબ્દો દેખાય છે? ઇનસ્પાઇટ ઓફ. હવે ઇનસ્પાઇટ ઓફ બે છે, એક અહીંયા પણ ઇનસ્પાઇટ ઓફ છે ને અહીંયા પણ છે. પણ હવે બેમાંથી શું આવે છે તો આપણે મિનિંગ જોવો પડશે. અહીંયા શું કહે છે કે ઇનસ્પાઇટ ઓફ લેઝીનેસ હી ફેલ્ડ. એની આળસ વૃત્તિના કારણે એ નપાસ થયો. તો એ તો કોન્ટ્રાસ્ટ છે જ નહીં. આળસુ હોય તો નપાસ થાય જ. પણ અહીંયા બીજામાં જુઓ કે યસ, ઇનસ્પાઇટ ઓફ હિઝ બીઇંગ વેરી ઇન્ટેલિજન્ટ. એ ખૂબ જ ઇન્ટેલિજન્ટ હતો છતાં પણ નપાસ થયો. તો આ કમ્પ્લીટ કોન્ટ્રાસ્ટ દેખાય છે અર્થ અને વાક્યરચના બધી રીતે. તો આનો જવાબ સી આવશે. તમારે રિસ્પોન્સની અંદર વિકલ્પ આપેલા જ હશે. બીજું એક વાક્ય જુઓ, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. આમાં પણ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટમાં શું યાદ રાખ્યું હતું? ઇફ હેડ વાળી વાક્ય રચના હોય અથવા તો એકલા હેડ થી વાક્યની શરૂઆત થતી હોય. તો અહીંયા ઇફ હેડ અહીંયા પણ દેખાય છે અને ઇફ હેડ અહીંયા પણ દેખાય છે. હવે મેં તમને કહ્યું હતું કે ઇફ હેડ આવી જાય બંનેમાં તો પછી પાછળનું વાક્ય જોવાનું. અહીંયા જુઓ વુડ અને વિન છે. મોડલ વર્બનું પરફેક્ટ ફોર્મ નથી. મેં તમને કહ્યું હતું કે વુડ આવે પછી હેવ આવે પછી પાસ્ટ પાર્ટિસિપલ આવે. તો જવાબ શું બનશે? આમાં સી બનશે. ત્યાર પછી આ છે એક્સપ્રેસિંગ પર્પઝ. હેતુ બતાવવાનો છે. તો અહીંયા હેતુ બતાવવા માટેનો શબ્દ કયો દેખાય છે?
ઇન ઓર્ડર ટુ દેખાય છે ને, તો બીજા કોઈમાં ઇન ઓર્ડર ટુ નથી. જો ટુ હોય તો રિઝલ્ટ બને, ઇનસ્પાઇટ ઓફમાં કોન્ટ્રાસ્ટ બને, બીકોઝમાં રીઝન બને. એટલે જવાબ કયો હતો? આ ઇન ઓર્ડર ટુ આવ્યું છે એ જવાબ થયો છે. ત્યાર પછી ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટમાં યુઝડ ટુ કયું છે? તો યુઝડ ટુ વાળું કયું દેખાય છે? બી છે. તો તમે વાક્ય નહીં વાંચો ને છતાં પણ તમને ખબર પડી જશે. આ રિસ્પોન્સ એકદમ સહેલા છે. આ રોકડા માર્ક લઈ જ લેવાના છે આપણે આની અંદર. અને એક છેલ્લું વાક્ય જુઓ, ચલો. ઓફરિંગ સજેશન. ઓફરિંગ સજેશનમાં શુડ, હેડ બેટર અને ઓટ ટુ આવે. પણ એમ કે છે કે જો આઈ એમ નોટ ફીલિંગ વેલ ટુડે, આઈ વિલ નોટ ગો ટુ ઓફિસ. મને કહે છે કે ઠીક નથી, હું ઓફિસે જઈશ નહીં. તો એમ કે યુ શુડ વર્ક હાર્ડ, એ તો ખોટું જ છે ને, અર્થની રીતે તો ખોટું છે ને. તો રિસ્પોન્સ એકલો શબ્દ નહીં જોવાનો, સાથે સાથે અર્થ પણ જોવાનો. અહીંયા કહે છે કે યુ હેડ બેટર ટેક રેસ્ટ, તો તમે આરામ કરો, બરાબર. અથવા તો યુ ઓટ ટુ ટેક રેસ્ટ, તમારે આરામ કરવો જોઈએ. તો બી અને સી બંને સાચા છે. અહીંયા વિકલ્પ લખવામાં ભૂલ થઈ છે. બોથ બી એન્ડ સી આવવું જોઈએ. તો બી એન્ડ સી સાચા છે. તો આવી રીતે